મારા યુટ્યુબ ચેનલ તમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય શ્રીરામ. ને અત્યારની વાતાવરણની વાત કરું તો આવું કંઈક સરસ મજાનું વાતાવરણ છે ને આપણે વિડીયો ચાલુ કર્યો છે 10 વાગી જાય સરસ મજાનો. આપણે જવાનું છે બીજી વાડીએ કપા કાઢવા ને મમ્મીની જલા છે સરસ મજાનો છીપીઓ બાંધ્યો છે, રાત જોડી લીધી છે ને સરસ મજાના નીકળી છે ને ટ્રેક્ટરને 4 કરી નાખ્યું છે સરસ મજાના. તો ચલો કન્ટિન્યુ. તમે ઓલો વિડીયો જોયો છે તો કોઈ ખોટું ન લગાડતા, કેમ કે મોટો હતો એટલે દિલથી સોરી. બધા સપોર્ટ કરો છો, બધાનો થેન્ક યુ, દિલથી આભાર. ઓકે, તો આવો નવો સપોર્ટ બધા કરતા રહ્યો ને જે આ જો પહેલી વાર આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો ચલો કન્ટિન્યુ. આપણે સરસ મજાની હાંઠિયું કાઢવાનું છે અને પહોંચી જાય. જ્યાં આપણું ટ્રેક્ટર પડ્યું છે, આ બધા ખડ લે છે સરસ મજાનું. જો મારા મમ્મીની હા પાકીને મોટું થઈ ગયો, ટાઈમ ન રહ્યો. જો તમે જો હા દવા છાંટવાનો ટાઈમ જ નહોતો રહ્યો, ખબર છે. આમ જો ખડના ઢગલા કરી નાખ્યા, કેમ માસીની લેતા હતા. હા જો આમ તમે મારા બા સરસ મજાનું ખડ લે છે, મારા માછાઈ લે છે. એ ઘડીક વાર ના આવ્યા હતા પણ આપણે ચાલુ નહોતો કર્યો વિડીયો એટલે. મારા કૌશિક બાઈગલ લે છે, અહીંયા મારા માસી લે છે. જો આમ તમે સરસ મજાનું પારે છે ને આપણે કાઢવાની છે આવડી હાંઠી. આગળ જો ટ્રેક્ટર કપલેટ કરી નાખ્યું છે. તો ચલો કાઢવા મળીએ આપણે. જોઈ શકો છો મિત્રો, આપણે સરસ મજાની એક વેળ કાઢી નાખી છે. નીકળે સરસ મજાની. આગળ હું તમને દેખાડું કેમ નીકળે છે એમ. ચલો કાઢીએ. એક વેળ આપણે કાઢી નાખીએ છીએ અને આ બધો કાઢવાનો છે. એમ કોનો ભાગ છે દાદાનો છે, પપ્પા ભાઈ આપણો આવડો ભાગ છે. તો ચલો આપણે કાઢવા મળીએ. સરસ મજાની હાંઠીઓ કાઢી નાખ્યા હોય કંઈક સરસ મજાની નીકળી ગઈ છે. તો આપણે થોડીક હવે હેઠોને એવું કહેવાનું છે. આ વળ તો એટલે ઊભી રાખી બે બાજુ પડે એટલે લઈ લે પછી પાસે કાઢી નાખ્યો. ઠીક છે, ચલો તો કન્ટિન્યુઅર બનેલા રહીજો વિડીયોમાં. આપણે પાછા હેઠાની વળ ખેંચવાની હતી તો એટલી ખેંચી નાખી છે. એ છીપીએ ખેંચવી પડે કેમ કે અહીં હેઠો હોય એટલે તો આપણે દેશી છીપીઓ છે. પહેલાં આમ કપા ખેંચતા બધે આમ કરીને આમ કરવાનું, એક હાથે પકડવું પડે, કંઈ થાય નહીં. એટલે આવી રીતે બધું તમને દેખાડી મિત્રો મારા યુટ્યુબ ફેમિલી. તો આમ સીપીઓ આપણે પહેલાં આવી રીતથી ક્યાં હતા કરીને આમ એક હાથે ફોન પકડે એટલે એવું રહે આમ નાખતી જવાની. તો આવી કંઈક આપણે ખેંચી નાખીએ. ઠીક છે, ચલો તો કન્ટિન્યુ. તો બનાવ્યા રહીજો વિડીયોમાં, બહુ મજા આવશે. આ બે ઓલ કેવી છે હેઠાની ખેંચે ઘડીક વાર હાંઠ્યું જોવો તમે. આમ ખેંચવાની હોય કેમ કે હું ખેંચતો હતો ને દેખાતું નહોતું એટલે જો એટલી આપણે ખેંચી નાખી ત્યાં અહીંયા હું પોગી જતો ને હવે ઓલા બધા ઘર ભેગું કરવા મળ્યા છે ને આમાં થોડુંક ચાર્જિંગ લેટ નથી એના કારણે ઓછું થઈ ગયું. એટલે આપણે ચાર્જિંગ કરીને પછી પાછા મળીએ છીએ. ઠીક છે, તો વાગી ગયા છે બે. આપણા ફોનમાં ચાર્જિંગ નહોતું, ફોન ચાર્જિંગ થઈ ગયો. તો આપણે ચાર્જર લાવીને એનું મૂક્યું છે, ખોટું ન લાગે એટલે ચાર્જર છે. ને સરસ મજાનું હોય તો બધા હાંઠીઓ ભેગી કરે છે. આપણે હેડાની હોય ક્યાંય નાખી છે. તો દેખાતું હોય તો દેખાડો. તો બધા કોળીઓ કરે છે, દેખાય કોળીઓ કરે છે સરસ મજાની. ને મારે સરસ મજાની પછી હાંઠીઓ કાઢવાની છે. આપણે ટ્રેક્ટરથી તમને દેખાડું છું. ચલો કન્ટિન્યુઅર. મારા માસીને ટ્રેક્ટર હાકે છે, મારા માસા હારે બેઠા છે, શીખવાડે છે મારા માસીને. જોઈ શકો છો આવો હાકે પહેલી વાર હાકે છે. જો તમે આગળ જો તમે પીસ ઉડે જો જો તમે આમ જો પહેલી વાર હાકે છે
ને અહીંયા મારી મમ્મી ઊભા છે. સરસ મજાનું પહેલી વાર આંખે એટલે એમ જ થાય. હું પહેલી વાર આંખે એટલે એવું થાય. મારા માસી આંખે છે, માસા શીખવાડે છે. જાય છે કે વાળામાં ગળી જાય એમ કે આમાં ગળી જાય હેઠ એવું કહી હે ભાઈ ગયું. પહેલી વાર રાખ્યો મારા માસી ટ્રેક્ટર. પૂછો આગળ જો તમે શું કહે. પહેલી વાર રાખ્યું કે માસી? પહેલી વાર રાખ્યું જિંદગીમાં ટ્રેક્ટર ભાઈ. મારા માસા શીખવાડતા હતા. ચલો કન્ટિન્યુઅર બનેલા રહી જાય. બેને બળ પડે છે હાંઠી ભેગી કરવાની. તો હા બધા હાંઠિયું ભેગી કરવા માંડ્યા. ઘડીક વાર ટ્રેક્ટર આંક્યું, હવે પાછી હાંઠિયું ભેગી કરવા માંડ્યા. મારે આ હેડની ગોળી ખેંચવાની છે એક હવે બાકી રહી ગઈ છે. તો સલો ખેંચીને જ છી ને મારા બાત આમ જો આમ પાદરમાં છે જીરા. પાદરમાં કહેવાય. તો સરસ મજાની એની કોળી ભેગી કરાશે. મારા બાઈએ હજી કોઈ જે ટ્રેક્ટર નહીં આંક્યું હોય. મારા માસી આંકી લીધું. હા મારા માસી આંકી લીધું. 4 વાગ્યાની ચા બનાવી નાખી છે મારા બાઈએ, જોઈ શકો છો. ડાયરેક્ટ તપેલીમાં લેવો. હા જેને પીવી પોગી જાવ ડાયરેક્ટ તપેલીમાં જાઓ. હા ડાયરેક્ટ ચા બની ગઈ છે. અને અમે બિપિનભાઈને લઈ આવ્યા હતા, અહીંયા બેઠા છે. અમારા કૌશિકભાઈ છે ને અમારા બા છે. સરસ ને અહીંયા વિડીયો અમારા માસા ફોન જોવે છે, ચોટી ગયો છે. ને પાછળ મારા માસી બેઠા છે. પહેલી વાર ટ્રેક્ટર આંક્યું. હા પહેલી વાર. કેમ લાગ્યું? સરસ મજાના બેઠા છે. હાલો જે કોઈને ચા પીવી તો કોમેન્ટ કરી નાખજો, આપણે ચા પી નાખીએ સરસ મજાની. ચલો સરસ મજાના પોગી ગયા છે. હાંઠીઓ એક વેળ ઊભી છે, હવે હું કાઢી દઉં ટ્રેક્ટરથી ને ખેડાની વેળ પર ખેંચતા ખેંચતા પગ્યા છે. ને માસાની વી ગયા છે. પાવઠી ના કરે તો તમને ખબર જ હશે. તો ચલો કન્ટિન્યુ. ઘેરે સરસ મજાની રાત છોડી નાખી છે ને હવે જવાનું છે આપણે લારી જોડવા જવાનું. આપણે નીકળીએ છીએ લારી જોડવા.
હવે ટેલર લઈને ડાયરેક્ટ પગ જતા વાળીએ ને ગાયકા ભરવા માંડ્યા હતા. તો જો હેમનું ભર એટલું ભરવાનું હતું એ ભરી નાખ્યું છે. હવે નીકળીએ છીએ આપણે ઘર તરફ. ઠીક છે, ચલો કાંડીને આપણે કામ કરવાનું છે. કામ કરો તો ચલો કાંડી તમારા કૌશિકભાઈ ની જાય છે ઘરે ને હું જાઉં છું ટ્રેક્ટર લઈ. ઠીક છે, તો ચાલો. તો આપણે ટ્રેક્ટરમાં સરસ મજાના બેસી ગયા છીએ અને નીકળીએ છીએ. જાહેર ભરીને પાછું કપાનું ભરવાનું હતું એટલે આપણે આવી જતા ભરવા જોઈ શકો છો. અને અત્યારમાં સરસ મજાની ચા બનાવી નાખી નાખે. મારા માછા પીવે છે, મારા પપ્પા પીવે છે, મારા મમ્મી પીવે છે સરસ મજાની, ને હું પીવું છું. અને અમારે અહીંયા બાજુમાં બિપિનભાઈ છે. તો જો આવું કંઈક હાંઠીઓનું ભરવાનું છે, 2 ફેરા મારવા પડે એટલે. ઠીક છે, ચાલો તો કન્ટિન્યુ. તો જો એટલું ભરવાનું છે જોઈ શકો છો. હવે એક 3 ઓલી રી આગળ ભરાઈ જાય પછી સરસ મજાનું. તો હું દેખાડું ભર ઉપર ચડીને તમને. જોવો તમે આવું કંઈક ભરવાનું છે. ભર છે જોઈ શકો છો. વચ્ચેનો નજારો સરસ મજાનો. હું ચડી ગયો છું ભર ઉપર કેમ કે જબો સેન્સ થઈ ગયો છે એવું કંઈક છે સરસ મજાનું. તો ચલો પાછા ભરવા મળીએ છીએ. અડધો ભર ભરવાનું એમ થઈ ગયો. થોડું ઘીરું એમ બોલો. થોડું ઘીરું છે હવે ભાઈ, આંકું પડે આ તો આપણે સરસ મજાનું ભર ભરી નાખ્યું છે. તમને દેખાડી દઈએ સરસ મજાના નાળા બાંધી દીધા છે આપણે. હા, કપડાટ થઈ ગયું છે અને જો બધા પાણી પીવે છે સરસ મજાનું. તો ચલો હવે આપણે ઘર બાજુ જવા દઈએ છીએ. દેખાડી દઈશું તમને. જોઈ શકો છો મિત્ર, ભર એક દીમાં 2 ભરવા પડે, એક હેમનનું ને એક અત્યારે ચાઈન. ઠીક છે, તો ચલો કન્ટિન્યુ. પરસેવાના પડી ગયા છે. લારી હાથે ખાલી કરવી પડી. જો હા, હાથે ખાલી કરી. કોઈ શૂટ કરે એવું હતું નહીં આપણે ઘરે. આપણે પણ ટ્રેક્ટર ઘરે મૂકીને ગાડી પડીથી વાળીએ તો લેવા પહોંચી ગયો છું. તો ચલો કન્ટિન્યુ આપણે લઈને હવે જઈએ છીએ ઘરે પાછા. તો આપણે સરસ મજાનું હેમર ખાલી કરી નાખીએ. વાગી રહ્યા છે 8. ને જો આજના વિડીયોમાં આટલું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં લગન બધાને જય માતાજી, જય શ્રીરામ. સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાને જય માતાજી. તો સબસ્ક્રાઈબ કરતા જજો. ઠીક છે, ચાલો. તો આજના વ્લોગમાં એટલું હતું. આશા રાખું તો તમને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.